મારું નામ લલિતભાઈ બોઘાભાઈ બારિયા ઉર્ફે લાલા નામે મને ઓળખે છે. હું પહેલાં આથી 1.5-2 વર્ષ પહેલાં ધંધા દારૂના પરમિટવાળો હતો ત્યારે ધંધો કરતો. હવે અત્યારે હું કોઈ વસ્તુ કાંઈ કરતો નથી. અત્યારે હું રિક્ષા કરું છું. તો આ પીઆઈ પરમાર સાહેબ અવારનવાર મને દાદાગીરી ધમકી મારીને પૈસા લઈ જાય છે, તારી માટે કેસ કરી તને પાછામાં મોકલી દે, તું મવા મૂકી દે, આવું બધું મને સાહેબ કહે છે. મેં એનો ઓડિયો જે મારી પાસે રેકોર્ડિંગ હતું ને એનો ઓડિયો મેં રિલે કર્યો છે. અને હું ત્યારે રિક્ષા ચલાવું છું. બીજો કાંઈ ધંધો હું આડોવળો પ્રવૃત્તિ ધંધો કોઈ વસ્તુનો કરતો નથી. હું શાંતિથી મારો ધંધો કરું છું. હું મારા મમ્મીને દવાખાને લઈ ગયેલો તો ત્યાં મને ફોનમાં જેમ ફોન બોલવા મળ્યા, તું પૈસા દે, ગમે એ કર, અમારા કામથી જવાનું છે એટલે 40-50 હજાર રૂપિયા તું કરી દે, બંગાળ જવાનું છે, 40-50 હજાર રૂપિયાની તો વ્યવસ્થા મને કરી દે, નકર પછી એ કહે કે હું મારી રીતે બધી કાર્યવાહી કરું. હવે હું ગરીબ માણસ, મારે એને 40-50 હજાર રૂપિયા સાહેબ ચાલી દેવા. પછી મેં અહીંયા વાત કરી પણ કોઈ મારું માન્યા નહીં. બરાબર, કહી દેશું એમ કીધું. પછી હું એસીબીમાં ગયો. એસીબીમાં જઈને મેં એને ફરિયાદ કરી છે. એસીબીવાળાએ મારી ફરિયાદ સ્વીકારી છે. અને હું ગરીબ માણસ છું અત્યારે. હું ને મારી બા, મારા મમ્મી અપંગ છે. પક્ષીઘાટનો વર્ષોથી હુમલો આવી ગયેલો છે. અમે મા દીકરો હવે ભેગા રહીએ છીએ. તો હજી 2 દિવસ શુક્રવારને દિવસે 7:30 વાગે મારી ભાઈ કૂટે છે. મારા ઘરમાં સીસીટીવી કેમેરા છે. તો મને આવીને કહે તું તારી